વેલકમ બેક ટુ જેવાય પ્રોપર્ટીઝ એવરીવન એન્ડ આજે તમારી માટે એક એવો પ્રોજેક્ટ લઈને આવી ગયા છીએ જ્યાં તમને 3 BHK 4 BHK 4 BHKના પેન્ટહાઉસ ને 5 BHKના પેન્ટહાઉસ બધા જ તમને સાઇઝ અને રેટ પ્રાઇસ સાથે તમને કહીશ. સો આ વિડીયો છેલ્લે સુધી જોજો. એન્ડ યસ, ચલો આજે આ પ્રોજેક્ટની અહીંયા જ આપણે ઊભા છીએ. તો સૌથી પહેલાં તો તમને પ્રોજેક્ટના લોકેશનની વાત કરી દઉં. તો આ પ્રોજેક્ટ આવી ગયો છે અમદાવાદ શેલા એક્સટેન્શન રોડ ઉપર. અને આ પ્રોજેક્ટની જે ખાસ વસ્તુ આ છે કે આ પ્રોજેક્ટ છે 3 રોડ કોર્નર, જે બહુ જ મોટા ભાગે પ્રોજેક્ટ નથી હોતા. તો ત્રણેય સાઈડથી રોડ કોર્નરમાં વચ્ચે આપણે આ પ્રોજેક્ટ આવેલો છે શેલા એક્સટેન્શન રોડ ઉપર. સો આપણે સૌથી જે ઇમ્પોર્ટન્ટ અને સૌથી સારી વસ્તુઓ છે આ પ્રોજેક્ટમાં જે એમ્યુનિટીઝ આપી રહ્યા છે, જે અત્યાર સુધીની બધી જ એમ્યુનિટીઝ આપણે જોઈ એમાંથી સૌથી ખાસ એમ્યુનિટીઝ છે. તો એન્ટર કરતાં એ પહેલાં તો આ અત્યારે સેમ્પલ હાઉસ તૈયાર થઈ ગયું છે, એટલે આપણે સેમ્પલ હાઉસમાં તમને લઈ જઈશું. એની પહેલાં આપણે અત્યારે અહીંયાથી એન્ટર કરીને આવ્યા છીએ અને આ એન્ટર કરતાં જ તમે આ જોઈ શકો છો જે વિશાળ જે જગ્યા તમે જોઈ રહ્યા છો આ એકચ્યુઅલી કેફે છે, જે તમારા પ્રોજેક્ટમાં તમારા ઘરની નીચે તમને મળી જશે. સો તમે જોઈ શકો છો કે જ્યારે આ પ્રોજેક્ટનો અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં આટલો સારો કેફે ડિઝાઇન કર્યું છે, આવી રીતેનો બનાવેલો છે. અને તમે કેફેની સાઇઝ તમે જુઓ, તમે કેફે એકચ્યુઅલી કેટલો મોટો વિશાળ છે. આમાં બધા જ જે ટેબલ છે, બધું ફર્નિચર જેવી રીતનું મૂકેલું છે. આ બધું જ વસ્તુ તમને પ્રોજેક્ટમાં મળી જાય છે. જે કે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આપણે બહાર કેફેમાં બી ફરવા જઈએ કે કેફેમાં કોફી પીવા જઈએ તો બી તમને આટલી સારી વેલ મેન્ટેન એમ્યુનિટીઝ અને એવા કેફેમાં નહીં મળે, રાઈટ? તો આ તમારા પ્રોજેક્ટમાં મળી જશે. અને યસ, હવે તમને આગળ હું લઈ જાઉં તો યસ, તમે જોઈ શકો છો કે બધી જ રીતે કેવી રીતે આમાં ટાઇલ્સ આવેલી છે, ડિઝાઇન કેવી રીતનો કરેલું છે. એન્ડ યસ, તમને બધાને જણાવી દઉં કે આ પ્રોજેક્ટ છે ને આ મેઇનલી જે આર્કિટેક્ટ છે એ છે આપણે હર્ષદ મિસ્ત્રી, જે ગુજરાતના અવોર્ડ વિનિંગ આર્કિટેક્ટ છે. અને આ પ્રોજેક્ટનો જે લેન્ડસ્કેપ કર્યું છે ને આર્કિટેક્ટ એ છે આપણા બહુ જ પ્રખ્યાત, આપણા ઇન્ટરનેશનલ અવોર્ડ વિનિંગ આર્કિટેક્ટ, જેનું નામ છે મિસ્ટર અનિકેત ભાગવતજી. સો એમણે લેન્ડસ્કેપ કર્યું છે, આર્કિટેક્ટ કર્યું છે. તો ડેફિનેટલી આ પ્રોજેક્ટ બહુ જ સારો પ્રોજેક્ટ છે. વેલ, આપણે હવે અંદર જઈએ એની પહેલાં જો આ તમે જોઈ શકો છો આજુબાજુના બધા જ એમ્યુનિટીઝ આ કેફેમાં તમારે આવી જશે. અહીંયા બધું જ ફૂડનો તમારે ઓર્ડર આપવો હોય, કેટલી બધી ચેર, કેટલી બધી સિટિંગ્સ છે, એટલે ઘણા બધા લોકો તમારી સાથે અહીંયા બેસી શકે છે. તમે તમારે ક્યારેક કોઈ મહેમાન આવ્યું હોય કે કોઈ તમારા ઘરે આવ્યા હોય જેની સાથે તમારે મિટિંગ કરવી હોય અને તમારે ઘરે ના લઈ જવું હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ જ્યાં તમે કેફે ઉપર બેસીને કોઈક ઓર્ડર કરીને ખાવા માટે અહીંયા બેસીને વાત કરીને તમારે ઘર સુધી ના લઈ જવું હોય તો બી તમે તમારી ડિસ્કસ કરવા માટે બેસ્ટ પ્લેસ છે. વેલ, આ પ્રોજેક્ટના હોર્ડિંગ્સ ઓલ ઓવર ધી અમદાવાદ બધાએ જોયા જ હશે અત્યારે, કેમ કે આ બધા જ હોર્ડિંગ્સમાં ખાસ વસ્તુ કેમ છે કે 23,000 સ્ક્વેર ફીટ ઓફ લેન્ડસ્કેપ ગાર્ડન એરિયા અને 2507 સ્ક્વેર ફીટનો તમારો સ્વિમિંગ પુલ એરિયા, 2,728 સ્ક્વેર ફીટનો તમારો ક્લબ હાઉસ. એટલે આ બધી જ સાઇઝ પર ફોકસ રાખીને બધા જ હોર્ડિંગ્સ મારેલા છે ઓલ ઓવર ધી અમદાવાદ. આ તમારો આવી જાય છે બેન્ક્વેટ, જેની સાઇઝ આવી જાય છે 2,887 સ્ક્વેર ફીટનો બેન્ક્વેટ. સો આ બધા જ આવી જશે તમને અલગ અલગ સાઇઝની એમ્યુનિટીઝ. આમાં એક જે આપણે કેફે જોયું એની સિવાય જે ખાસ એમ્યુનિટીઝ મને જે ગમી છે આ તમને જોઈ શકો છો કે આ આવી જાય છે રિસેપ્શન એરિયા. આપણે રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો કે કેવી રીતે સારો બનાવેલો છે. અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ તો અહીંયા તમારી આવી જશે લિફ્ટ આ બાજુ ને આ બાજુ. અત્યારે આપણે આ અંડર કન્સ્ટ્રક્શનનો પ્રોજેક્ટ છે એટલે અત્યારે લિફ્ટ બની નથી, એટલે આપણે જઈશું સ્ટેજમાંથી. હા, હું વાત કરતી હતી આમાં એક ખાસ એમ્યુનિટીની, એ તમને એમ્યુનિટીની વાત તમને જણાવી દઉં કે આપણે અત્યાર સુધી બધી જ એમ્યુનિટીઝ તમે જોઈ હશે કે ક્લબ હાઉસ હોય, જીમ હોય કે પછી સ્વિમિંગ પુલ હોય કે પછી ટોડલર એરિયા હોય, ઇન્ડોર ગેમ્સ હોય, આઉટડોર ગેમ્સ હોય. એની સિવાય પહેલી વાર આ એક એવો પ્રોજેક્ટ છે જ્યાં તમને મ્યુઝિક રૂમ મળી જશે, જેમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ બી હશે. એટલે તમારા કોઈના ફેમિલીમાં સિંગિંગનો શોખ હોય તો એ મ્યુઝિક રૂમમાં જઈને પ્રેક્ટિસ રિહાઝ કરી શકશે અને ત્યાં જઈને ગઈ શકશે. ઓકે, સો અહીંયા છે ને આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. સો ફર્સ્ટ ફ્લોર ઉપર એક ફ્લોર ઉપર 4 અપાર્ટમેન્ટ આવેલા છે. આપણે આ પ્રોજેક્ટ છે ને 14 સ્ટોરી સુધી છે અને 404 યુનિટ આમાં આપેલા છે.
અને ટોટલ 8 બ્લોક છે અને બધા જ બ્લોક છે ને ઇન્ડિવિજ્યુઅલ છે, કોઈ પણ ટાવર એકબીજાની સાથે નજીકમાં નથી, રાઈટ. બધાની વચ્ચે 30 ફીટનો ગેપ આવેલો છે. અહીંયા આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર 4 યુનિટ આવી જાય છે, એ અહીંયા બીજો અને આ બાજુ ત્રીજો અને આ બાજુ આવી ગયો ચોથો. સો યસ, આપણે પહેલાં તમને બતાવીશું સેમ્પલ હાઉસ જે ફર્નિચરની સાથે કેવો દેખાય છે. એની પછી તમને હું બતાવીશ નેકેડ 3 BHK જે ફર્નિચર વગર કેટલી મોટી સાઇઝમાં તમને મળે છે. પછી તમને બતાવીશ 4 BHK. સો આપણે આવી ગયા છે 3 BHKના સેમ્પલ હાઉસમાં. સો આ આવી ગયું છે આપણે 3 BHKનો સેમ્પલ હાઉસ. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે ડિઝાઇન કરેલો છે. અત્યારે આ તમે ફર્નિચરની સાથે જોઈ રહ્યા છો, ફર્નિચર વગર બી આટલો જ સારો દેખાશે એ તમને અત્યારે બતાવીશ. પણ અત્યારે તમે જુઓ આ 3 BHKનો સેમ્પલ હાઉસ. આમાં આવી જાય છે આ બાલ્કની. વેલ આ ફર્સ્ટ ફ્લોરનો સેમ્પલ હાઉસ છે એટલે બાલ્કનીનો સાઇઝ થોડી મોટી છે. જનરલમાં તમને આની હાફ ઓફ ધી બાલ્કનીની સાઇઝ તમને મળી જશે. આ ફર્સ્ટ ફ્લોરનો સેમ્પલ હાઉસ બી વેચવા માટે છે, એટલે કદાચ કોઈને લેવું હોય તો દે કેન ઇવન પરચેસ ધીસ વન ટુ. વેલ અહીંયાથી આપણે હવે જઈએ. આ બધા સેમ્પલ હાઉસ તમને જોઈને તમને આઈડિયા બી આવી શકે કે તમે તમારા ઘર કાલે કેવી રીતે ડિઝાઇન કરી શકો છો. વેલ આ આવી ગયું છે તમારું ડાઇનિંગ એરિયા. આ બાજુ એલ શેપનો તમારું કિચન આવી જાય છે અને તમે આમાં જોઈ શકો છો કે બધા જ ફિટિંગ કેવા સારી રીતેના બનાવેલા છે. આ જનરલી આપણે એટલા બધા સેમ્પલ હાઉસમાં આવું બહુ જ રેર ચાન્સમાં જોઈએ છે કે આવી સિંક તમને આપેલી હોય. આ બાજુ તમારું આવી જશે વોશયાર્ડ એરિયા. આ બાજુ પાછળની એક બાલ્કની છે, પણ એ બાલ્કની આપણે જનરલ સેમ્પલ હાઉસ સિવાયના કોઈ પણ ફ્લેટમાં આવશે નહીં, એટલે એ અત્યારે નથી. એ તમારે એવી રીતે ગણતરી રાખવાની. આ બાજુ તમારો એક સ્ટોર રૂમ આવી જાય છે નાનકડું, કે તમે ફ્રીઝ જેવું કરી શકો છો. પેલી બાજુ બી એક સ્પેસ છે જેમાં તમે સ્ટોર રૂમ કે જેવું કરી શકો છો, રાઈટ. ત્યાંથી હવે આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો છો કે આ સ્પેસ તમારા ડાઇનિંગ એરિયાની તમને મળી જાય છે. વેલ હવે આપણે આ ફર્સ્ટ બેડરૂમમાં જઈ રહ્યા છે, તો આ કિડ્સ બેડરૂમ બી કહી શકીએ, રાઈટ. સો આ જે ડિઝાઇન કરેલી છે આ કિડ્સ બેડરૂમ જેવી કરેલી છે. આ બેડરૂમમાં તમે જોઈ શકો છો કે બે અહીંયા મૂકેલા છે બેડ. જે તમારે 2 કિડ હોય તો તમે આવી રીતે ડિઝાઇન કરી શકો છો, જ્યાં તમારે 11x11નો આ રૂમ છે, એટલે આમાં તમને એની સિવાય બેડ સિવાય બી સ્પેસ મળે. સો આ વર્કિંગ સ્ટેશન બનાવેલું છે. પછી અહીંયા કબોર્ડ આવી જાય છે. એન્ડ યસ, આ બધા જ આપણે જે બી તમે બેડરૂમ જોઈશો ને એ બધામાં તમને આવી રીતને મળી જશે પેલું સ્લાઇડર વિન્ડો. યસ, અહીંયાથી તમને એક વસ્તુ હું તમને બતાવીશ કે અહીંયા જે મેં તમને કીધું હતું કે બધા જ બ્લોક ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે બધા જ બ્લોકની વચ્ચે ગેપ છે, એટલે વેન્ટિલેશનમાં લિટરલી કોઈ પણ તકલીફ આવશે નહીં. અને યસ, એમ બી મેં તમને કીધું છે કે બહુ જ ઓછા પ્રોજેક્ટ જે 3 રોડ કોર્નર હોય છે, તો ઓલ ઓવર એવી રીતને બી આપણે આ પ્રોજેક્ટ સારો છે કે વેન્ટિલેશનમાં ઓલવેઝ સારું રહેશે. આ આપણું વોશરૂમની જે તમે ટાઇલ્સ જોઈ શકો છો કે આપણે આટલા બધા પ્રોજેક્ટ જોયા છે, પણ આવી ટાઇલ્સ તમે ટચ કરો ને એટલી મસ્ત છે ને એટલી સારી રીતે ડિઝાઇન કરેલી છે ને. આ જે પ્રિન્ટ છે ને એ પ્રિન્ટ બહુ જ મસ્ત બનાવેલું છે, રાઈટ. તમે આ નળની ફિટિંગ જોઈ શકો છો. આ તમારું વોશરૂમ આવી રીતે આવશે. આમાં બધા જ પોઈન્ટ આપેલા છે, રાઈટ. અહીંયાથી આપણું આવી જાય છે બેડરૂમ નંબર 2. સો બેડરૂમ નંબર 2 તમે જોઈ શકો છો કે કેવી રીતે ડિઝાઇન કરેલો છે. એન્ડ યસ, કેવી રીતે મસ્ત બનાવેલો છે. આની સાઇઝ તમે જોઈ શકો છો કે બહુ વિશાળ આનો બેડરૂમ નંબર 2ની સાઇઝ છે. આની ટાઇલ્સ પછી ફરીથી આપણે જોવા જોઈએ તો આની ટાઇલ્સ અલગ રીતે બનાવેલી છે, એવી નથી. તો આ વસ્તુ અલગ આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રોજેક્ટમાં જે અત્યાર સુધી આપણે નથી જોયું કે બધા જ પ્રોજેક્ટમાં બધા જ રૂમમાં કંઈક ને કંઈક યુનિક આપેલું છે. સો નીચેની ટાઇલ્સ તમે જોઈ શકો છો કે સારી ટાઇલ્સ આપણે માર્બલની ટાઇલ્સ આપેલી છે આમાં. હવે આપણે લઈ જઈએ તમને પ્રોજેક્ટના મેન બેડરૂમ. યસ, આપણે આવી ગયું માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમની તમે સાઇઝ જોઈ શકો છો. આમાં તમને અટેચ વોશરૂમ આવી જશે. વોશરૂમમાં અગેન આમાં બી તમે જોઈ શકશો કે આમાં અલગ રીતની ટાઇલ્સ કરેલી છે સાઈડમાં. તો બધા જ બેડરૂમમાં અલગ અલગ વોશરૂમની ટાઇલ્સ બનાવેલી છે. બધા જ ફિટિંગ સારા કરેલા છે. અને આ તમારું બેડરૂમ આવી જાય છે. આમાં પાછળની સાઈડ અગેન તમને મળી જશે સ્લાઇડર વિન્ડો, જ્યાં તમારું વેન્ટિલેશન સારી થઈ શકશે. હવે આ પ્રોજેક્ટનો આ 3 BHKનો સેમ્પલ હાઉસ તમે જોયો, એટલે આમાં ઘણું બધું ફર્નિચર છે, એટલે કદાચ કોઈ ચાન્સમાં તમને સાઇઝની આઈડિયા ના આવતી હોય, એટલે માટે તમને હવે હું નેકેડમાં લઈ જશે. એટલે નેકેડમાં બી તમને આઈડિયા આવી જશે કે પ્રોજેક્ટમાં એક્ઝેક્ટલી કેવી સાઇઝ મળી રહી છે, રાઈટ. સો આપણે આની જ બાજુમાં નેકેડ છે એ આપણે જઈએ અને ત્યાં જોઈએ. સો યસ, આપણે આ આવી ગયો છે A102માં આપણે આવી ગયા છે, રાઈટ. એન્ડ
આ પ્રોજેક્ટનો નેકેડ આ તમને મળી જશે સેમ્પલ હાઉસ. સો આ નેકેડ છે. અહીંયાથી તમને આઈડિયા આવી શકશે એક્ઝેક્ટલી તમને સાઇઝ કેવી મળી રહી છે. તો આ જો તમે જુઓ તો આ લિવિંગ એરિયા આવી જાય છે. તમને બધાની સાઇઝ કહેતી જાઉં અને તમને બતાવતી જાઉં તો આ ડ્રોઈંગ રૂમ લિવિંગ એરિયાની સાઇઝ આપણે 18x12 મળી જાય છે, રાઈટ. આપણે આ બાલ્કની સાઈડની જગ્યા તમને બતાવી દઉં. સો બાલ્કની તો એમાં હતી એવી જ છે. અગેન આ સેમ્પલ હાઉસની બાલ્કની છે તો આ થોડીક મોટી છે તો ઓછી આવશે. સામે 3 કોર્ડ રોડને તમને કીધું હતું, આ 3 કોર્ડ રોડમાં તમારી સામે આવી જાય છે આ એક રોડ. સો આ રોડ ટચ આવી જશે તમારો ફ્લેટનો ફેસ. અને હવે હું તમને લઈ જાઉં અંદરની સાઈડ. સો આપણે આવી જાય છે જે આપણા ઘરમાં લેડીઝને ગમતું કિચન. તો કિચનની સાઇઝ તમને જણાવી દઉં. કિચન પ્લસ ડાઇનિંગ એરિયાની સાઇઝ 17x11 છે, 17x11. અને આ પ્લેટફોર્મની સાઇઝ તમે જુઓ તો 22.4 બાય 2નો આ તમને મળી જાય છે પ્લેટફોર્મ. એટલે પ્લેટફોર્મ તમે લિટરલી જોઈ શકો કે કેટલો મોટો છે. પ્લેટફોર્મની જે ટાઇલ્સ છે એ પણ તમે જોઈ શકો છો કે કેટલો સારો અહીંયા આ ટાઇલ્સ બનાવી છે. પ્લેટફોર્મ કેટલો મજબૂત બનાવેલો છે. અહીંયા તમને સ્ટોર રૂમ આવી જાય છે 4x5નો આ સ્ટોર રૂમ તમે બનાવી શકો. આ સારો સ્ટોર રૂમની સ્પેસ તમને આપી દીધી છે. અહીંયા ડ્રાય વોશ એરિયા આપેલો છે અને યસ અગેન તમને જે સિંક મેં તમને બતાવ્યા છે. આ બાજુ અગેન એક નાનું સ્ટોર રૂમ આપ્યું છે, રાઈટ. સો આ અપાર્ટમેન્ટમાં પહેલી વાર આપણે જોઈ રહ્યા છે કે બે સ્ટોર રૂમ તમને મળી રહ્યા છે. તો અહીંયા એક 4.5x2.5નો એક સ્ટોર રૂમ આવી જાય છે. આ તમારો વોશયાર્ડની સાઇઝ આવી જશે 5x5નો વોશયાર્ડ આવી જશે, રાઈટ. સો આ એક સારો પ્રોજેક્ટ તમે અત્યારે જોઈ રહ્યા છો. હવે આપણે તમને બેડરૂમ નંબર 2માં હું લઈ જઈશ. સો બેડરૂમ નંબર 2માં આપણે 11x11નો, સોરી આ બેડરૂમ નંબર 1 છે કેમ કે આપણે બીજી વાર આવ્યા છીએ. તો નેકેડમાં બેડરૂમ નંબર 1 11x11નો જે આપણે કીચ બેડરૂમ આપણે પહેલાં જોયું હતું એ જ બેડરૂમ આ છે. આવી રીતે તમે જોઈ શકો છો કે આ કેવો લાગી રહ્યું છે. ડિઝાઇન પછી તમે કેવી રીતે કરી શકો છો તમે જોઈ શકો છો. આ અગેન તમારું વોશરૂમ આવી જશે. તો આ વોશરૂમ તમે જોઈ શકશો, ઓકે. અને આ બાજુ આવી જાય છે તમારું બેડરૂમ નંબર 2. સેમી માસ્ટર બેડરૂમ પણ કહી શકાય. આ 14x11નો સેમી માસ્ટર બેડરૂમ છે. એન્ડ યસ અહીંયાથી તમારી આ આવી જાય છે આનું અટેચ વોશરૂમ જે તમે જોઈ શકશો, ઓકે. સો હવે તમને હું લઈ જાઉં માસ્ટર બેડરૂમમાં. માસ્ટર બેડરૂમ નેકેડ કેવો લાગે છે એ બી તમે જુઓ. સો યસ આ માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો કે આ માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમની સાઇઝ તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ આ માસ્ટર બેડરૂમ આવી જાય છે. આ તમારો માસ્ટર બેડરૂમ અને અહીંયા તમારું આવી જશે સ્લાઇડર વિન્ડો. આ બાજુ અને અગેન એનું અટેચ વોશરૂમ જે તમે જોઈ શકશો. સો આ તો રહ્યું તમારું, યસ આ તો રહ્યું તમારું 3BHKનો નેકેડ સેમ્પલ હાઉસ. તમે 4BHKનો સેમ્પલ હાઉસ જોશો એટલે તમે સિરિયસલી આટલો સારો સેમ્પલ હાઉસ 4BHKનો, નોટ ઓનલી સેમ્પલ હાઉસ પણ હા સિરિયસલી સાચે આટલો સારો પ્રોજેક્ટ છે કે તમને ગમી જશે. વેલ હવે આપણે આ 3BHKની વાત કરી છે તો આની પ્રાઇસની બી હું વાત કહી દઉં. તો આ 3BHK આપણે સેલ્લા એક્સટેન્શન રોડ ઉપર આવી ગયું છે અને આની પ્રાઇસ છે ઓલ ઇન્ક્લુઝિવ 1,12 લાખ રૂપિયા. એન્ડ યસ આની બેઝિક પ્રાઇસ છે 88 લાખ રૂપીસ. સો ઓલ ઇન્ક્લુઝિવ તમને 1,12 લાખમાં આટલો મોટો સારો પ્રોજેક્ટ એ પણ સેલ્લામાં. આવતા ટાઈમમાં સેલ્લા એક એવી જગ્યા છે જ્યાં તમને સિરિયસલી ઘર બી શોધવા જશો તો મળશે નહીં. સો હવે હું તમને લઈ જઈશ 4BHKના સેમ્પલ હાઉસમાં. તો ચલો જઈએ. સો આ પ્રોજેક્ટનો જે સેમ્પલ હાઉસ 4BHKનો છે એ અલગ બ્લોક ઉપર છે. અહીંયા 4 જે બ્લોક છે જે 4 ટાવર છે 3BHKના છે અને 4 ટાવર છે એ 4BHKના છે. સો આ આપણે 4BHKના સેમ્પલ હાઉસ જે ટાવર છે એનો રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો કે કેવો મસ્ત બનાવેલો છે. સો આપણે અંદર જઈએ હવે, ઓકે. આ બાજુથી આપણે હવે આવી જાય છે. સો પહેલું એન્ટ્રી એરિયા પછી આ રિસેપ્શન એરિયા તમે જોઈ શકો છો કે કેવો મસ્ત બનાવેલો છે, રાઈટ. અહીંયા તમારા આ બાજુ વેટિંગ લોન્જ પણ બનાવેલું છે. તો તમે જોઈ શકો છો કે આવું વેટિંગ લોન્જ આપણે 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ્સમાં જોઈએ છે કે આવું વેટિંગ લોન્જ તમને મળે. સો કોઈ પણ તમારો ગેસ્ટ આવ્યું હોય તમારે ઘરે ના બોલાવો એના વેટિંગ માટે વેટિંગ લોન્જમાં તમે બોલી શકો કે તમે અહીંયા રાહ જુઓ અમે નીચે આવી જાય, તમે અહીંયા વાત કરી શકો, બેસી શકો. ધીસ ઇઝ જસ્ટ અ બ્યુટિફુલ એક્સક્લુઝિવ વેટિંગ લોન્જ જે બનાવેલું છે. હવે આપણે તમને લઈ જઈશું આપણા સેમ્પલ હાઉસમાં 4BHKમાં.
સો આ બાજુથી તમે જોઈ શકો છો. પહેલાં તો તમને હું બતાવીશ કે આ જુઓ કે આ કેવી રીતે મસ્ત ડિઝાઇન કરેલી છે કે તમને ખબર જ ના પડે કે આ બાજુ સ્ટેજ છે, રાઈટ. સો આ સ્ટેજથી આપણે જઈશું 4 BHKના સેમ્પલ હાઉસમાં. ઓકે, સો અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી જશે સેમ્પલ હાઉસ. યસ, તો પ્લીઝ આવો મારી સાથે. અહીંયા તમારા આપણે 4 BHKના સેમ્પલ હાઉસ પહેલાં કોમન જે ફોયર છે એ તમે જોઈ શકો છો કે કેટલો વિશાળ કોમન ફોયર અહીંયા બનાવેલો છે. આ તમે જોઈ શકો છો. અગેન આમાં તમને 4 અપાર્ટમેન્ટ મળી જશે બધા જ ફ્લોર ઉપર. એક આ ખૂણામાં છે, એક આ ખૂણામાં છે, એક પેલા ખૂણામાં છે અને એક પેલા ખૂણામાં છે. સો બધા જ અલગ અલગ ખૂણામાં એક એક તમારો અપાર્ટમેન્ટ આવી જશે. ફોયરની સાઇઝ તમે જોઈ શકો છો કે બહુ જ મોટી છે. સો આપણે આના સેમ્પલ હાઉસમાં તમને લઈ જઈએ. પ્લીઝ રિમૂવ યોર શૂઝ કાઢી દીધા. ઓકે, ઓહો, સો આ સેમ્પલ હાઉસ મને સિરિયસલી બહુ જ ગમ્યો. એટલે મેં જોઈને મને એમ થયું કે મારું ઘર હોય તો આવું જ હોવું જોઈએ. બિકોઝ આ સેમ્પલ હાઉસમાં જ્યારે હું એન્ટર કર્યું ને જ્યારે હું એન્ટર કરીને અંદર આવીને ત્યારે અહીંયા કપૂરની એક ફ્રેગ્રન્સ આવે છે જે બહુ જ આમ પવિત્ર લાગતી હોય. અને આ જે મંદિરની જે જગ્યાએ ડિઝાઇન કરી છે ગોડ જસ્ટ વન્ડરફુલ. કેવી રીતે મસ્ત અહીંયા ડિઝાઇન કરીને બનાવેલા છે. આ ગણપતિ દાદાને બેસાડ્યા છે. આ જે ઓલ ઓવર ડિઝાઇન કરી છે મને સિરિયસલી ગમ્યું. ક્યારે બી મારું ઘર હશે ને તો હું આવી રીતે ડિઝાઇન કરાવીશ જ. ઓકે, સો અંદર આવતા જ આ તમારું આવી જાય છે લિવિંગ એરિયા. ડ્રોઈંગ રૂમ બી તમે કહી શકો છો. તો તમારી બધી જ ફેમિલી અહીંયા બેસીને વાતો કરી શકશે. ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. અને આ અપાર્ટમેન્ટ જે બનાવેલો છે 4 BHK બહુ જ સારી રીતે ડિઝાઇન કરેલો છે. કેમ કે અહીંયા તમારે શોધવા પડશે કે તમારો બેડરૂમ ક્યાં છે. કેમ કે હું જ્યારે એન્ટર કરીને આવી હતી ને તો મને આ ફક્ત દિવાલ લાગતી હતી, અહીંયા કંઈ જ નથી, આ ફક્ત ડિઝાઇન લાગતું હતું. પણ પછી જો અત્યારે બી મને ભૂલ થઈ ગઈ. સો યસ, ધીસ ઇઝ એકચ્યુઅલી બેડરૂમ. અહીંયા તમારો એક બેડરૂમ આવી જાય છે. આ તમારો બેડરૂમનો પેલો વોશરૂમ આવી જશે અને આ જુઓ તમારો બેડરૂમ. સો એક નાનો મસ્ત બેડરૂમ આ આવી જશે તમારો. એન્ડ યસ, આ તમારી સ્લાઇડર વિન્ડો આ બાજુ આવી જશે, રાઈટ. સો આ તમારો બહુ જ મસ્ત બેડરૂમ, કિડ્સ બેડરૂમ બી તમે કહી શકો છો. આ 4 BHKનો ફર્સ્ટ બેડરૂમ તમારે આ બાજુ આવી જશે. હવે આપણે તમને લઈ જોઈએ આગળ. સો આ તમારો આવી ગયો લિવિંગ પ્લસ ડ્રોઈંગ એરિયા જે મેં તમને જણાવ્યું. અને આ આવી ગયું તમારું ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયા તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત જગ્યા પણ મસ્ત છે. અને ડાઇનિંગની સિરિયસલી ડાઇનિંગ ટેબલ આટલી સરસ છે, જસ્ટ વન્ડરફુલ. આ બ્લેક કલર એકચ્યુઅલી મને બહુ જ ગમે. સો ધીસ ઇઝ જસ્ટ લાઇક આઈ લવડ ઇટ. આ તમારી આવી જશે આ સ્પેસ છે જે આવી રીતે એમને ડિઝાઇન કરી છે પણ તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો. સ્ટોર રૂમ આવી જાય છે આ બાજુ. સો અહીંયા તમારું સ્ટોર રૂમ આવી જશે. આવી રીતે અહીંયા સ્ટોર રૂમ તમે બનાવી શકો છો. તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો. આ ફક્ત એક આઈડિયા આવી જાય તમને. પણ યસ, પ્લેટફોર્મ સિરિયસલી બહુ જ મોટો છે, રાઈટ. આ વો પ્લેટફોર્મ અત્યાર સુધી આટલી મોટી સાઇઝનો અમે તો નથી જોયો. ધીસ ઇઝ નાઇસ. એન્ડ યસ, આ તમારું આવી જશે વોશયાર્ડ જે તમે જોઈ શકો છો. સો જ્યારે તમે બી ફર્નિચર કરાવો તો આવી બધી નાની નાની વસ્તુઓ, કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો. આ ટેબલ સારી રીતે ડિઝાઇન કરેલો છે એ બી તમે જોઈ શકો છો કે આવું આપણે કરી શકાય તમારા ઘરમાં. ચલો હવે આમાં જે મારું ફેવરેટ બેડરૂમ દેટ ધીસ વન. સો આ બેડરૂમ બહુ જ મસ્ત, બહુ જ મસ્ત છે. કેમ કે આ બેડરૂમ તમે જુઓ કે સાઇઝ તો બહુ જ મસ્ત છે બેડરૂમની. પણ આ બેડરૂમ બ્લેક કલરમાં બનાવેલો છે. મેં અત્યાર સુધી બધા જ વ્હાઇટ કલર, આ કલર, ગ્રે કલર, તે કલર બધા જોયા છે. પણ ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન કે બ્લેક કલરનું આટલું સારું બેડરૂમ ડિઝાઇન થઈ શકે છે, રાઈટ. સો આ બેડરૂમ છે. એન્ડ યસ, આઈ ડિન્ટ નો, મને પણ ખબર નથી. આ તો મેં ફક્ત જોયું એન્ડ મને ખબર પડી કે અહીંયા વોશરૂમ છે. ઓકે, સો આ તમારું વોશરૂમ આવી જશે બેડરૂમમાં. અને બધા જ ફિટિંગ સાથે સારો વોશરૂમ તમારો આવી જાય છે આપણે બેડરૂમ નંબર 2માં, રાઈટ. એન્ડ યસ, હવે તમને લઈ જઈએ આગળ. આ મારું ફેવરેટ બેડરૂમ તમને બતાવી દીધો. અહીંયા ડ્રોવર, વોર્ડરોબ બી સારી રીતે બનાવેલા છે. હવે આપણે આવી જાય છે, અત્યાર સુધી આપણે 2 બેડરૂમ જોયા છે, રાઈટ. હવે આપણે બેડરૂમ નંબર 3માં તમને લઈ જઈએ. સો અગેન ધીસ ઇઝ રિયલી નાઇસ. અગેન બેડરૂમ બહુ જ મસ્ત. ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ બેડરૂમ. તમે જોઈ શકો છો આ બી સારી રીતે ડિઝાઇન કરેલો એક બેડરૂમ છે. એન્ડ યસ, આઈ એમ શ્યોર હવે મને થોડીક આઈડિયા આવી ગઈ કે આની ડિઝાઇનમાં કે વોશરૂમ ક્યાં જશે ને કંઈક ખાસ વસ્તુ ક્યાં જશે. સો યસ, આ બેડરૂમ આવી ગયો આપણો.
અટેચ બેડરૂમ નો વોશરૂમ તમારો અહીંયા આવી ગયો. ઓકે, સો યસ, આ બેડરૂમ નંબર 3 જેમાં તમારો વોર્ડરોબ સાથે આટલી બધી સ્પેસ તમને મળશે. એન્ડ યસ, આ આવી ગયું તમારું બેડરૂમ નંબર 4 વિચ ઇઝ માસ્ટર બેડરૂમ. યુ કેન જસ્ટ સી કેવો સારો માસ્ટર બેડરૂમ બનાવેલો છે. આ બાજુ સમથિંગ ઇઝ દેટ ઇઝ વોશરૂમ. આ તમારું વોશરૂમ આ બાજુ આવી જાય છે, તમે જોઈ શકો છો. બધા જ વોશરૂમમાં અલગ અલગ ટાઇલ્સ કરેલી છે જે તમને મેં જણાવી હતી. ઓકે, એન્ડ યસ, આ તમારી સ્લાઇડર વિન્ડો આવી જશે આ બાજુ, તો એ તો છે જ તે, રાઈટ. આ તમારો માસ્ટર બેડરૂમ. બધી જ વસ્તુઓ આઈ થિંક આમાંથી મેં તમને બતાવી દીધી. હવે 4 BHKની પ્રાઇસને તમને બતાવી દઉં, વાત કરું. સો પહેલાં તો 4 BHKની સાઇઝ, 3 BHKની સાઇઝ તમને મેં જણાવી દીધી હતી. દેટ ઇઝ 2200 સ્ક્વેર ફીટની સાઇઝના 3 BHK છે, જેની બેઝિક પ્રાઇસ છે 88 લાખ રૂપીસ. એન્ડ યસ, એનું ઓલ ઇન્ક્લુઝિવ પ્રાઇસ છે 1,12 લાખ રૂપીસ. હવે આ 4 BHKની સાઇઝ તમને જણાવી દઉં. સો 4 BHKની સાઇઝ છે 3,300 સ્ક્વેર ફીટ, એટલે 3300 સ્ક્વેર ફીટ. અને આની પ્રાઇસની જો વાત કરું સો 1,68 લાખ રૂપીસ આની પ્રાઇસ છે ઓલ ઇન્ક્લુઝિવ. હવે આમાં 4 BHK પેન્ટ હાઉસ પણ છે, જેની સાઇઝ તમને મળી રહી છે 3600 સ્ક્વેર ફીટ, જેની પ્રાઇસ તમને મળી રહી છે 2,50 લાખ. એન્ડ 5 BHKના પણ પેન્ટ હાઉસ આમાં તમને મળી જશે, જેની સાઇઝ તમને મળી જશે 5100 સ્ક્વેર ફીટ અને જેની પ્રાઇસ તમને મળી જશે 3,60 લાખ રૂપીસ. સો આ અંડર કન્સ્ટ્રક્શન છે. પોઝિશન આ ડિસેમ્બર 2025માં મળી જશે, રાઈટ. અત્યાર સુધી આ મને ખબર પડી જ ગઈ છે, ડિસેમ્બર 2025માં મળી જશે. સો મને લાગે છે બધી જ માહિતી તમને બતાવી દીધી છે. અહીંયા ટોટલ 8 બ્લોક છે, બધા જ બ્લોક ઇન્ડિવિજ્યુઅલ છે. એન્ડ યસ, 3 રોડ કોર્નર આ પ્રોપર્ટી આવેલી છે, આ પ્રોજેક્ટ આવેલો છે. 404 યુનિટ આમાં આવી ગયા છે. 30+ એમ્યુનિટીઝ, વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ અહીંયા આવી જશે. એ તો તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે કેવી એમ્યુનિટીઝ અહીંયા બનાવી રહ્યા છે. મ્યુઝિક રૂમ ખાસ આવી જાય છે, પછી કેફે અંદર જ આવી જાય છે, પૂલ, પછી ક્લબ હાઉસ, બેન્ક્વેટ ને બધી જ એમ્યુનિટીઝ તમને અહીંયા મળી જશે, રાઈટ. પજેશન તમને જણાવી દીધું, દેટ ઇઝ ડિસેમ્બર 2025માં. કેમ કે આ પ્રાઇસમાં આ સાઇઝના ઘર ક્યાંય નહીં મળે. સો જલ્દીથી બુક કરો તમારું સપનાઓનું ઘર જીવાય પ્રોપર્ટી સાથે. આવી જ બહુ સરસ પ્રોપર્ટી જોવા માટે નીચે બેલ આઇકનને ક્લિક કરો, સબસ્ક્રાઇબ કરો અમારું ચેનલ. અને જે તમારો કોઈ પણ મિત્ર કે તમારા રિલેટિવ્સ ઘર શોધી રહ્યા છે એમને જલ્દીથી આ લિંક શેર કરો, સો એમને થોડીક મદદ થઈ જાય. ત્યાં સુધી જય શ્રી રામ, મળીએ બીજા વિડીયોમાં.